ભાવે ભાવ સાડી આપવાની છે. એ આપણે વેકડીમાં આવશે. તું બોલી આમાં નહીં કૈલાસભાઈ આવી ગયા છે અમારે માલ લઈને. કેમ છે કૈલાસભાઈ? હાચે બસ મજા. કેટલા દિવસથી તમને તો જોયા નતા. હું વાત કરો યાર. તો પેલા તો માલ નાખી ગયા, તમે હાથે હતા. બરોબર થઈ છે. તો ઘણા દિવસ સુધી પછી ગામને જ જતો રહ્યો. સાડી આપી નવી સાડી લઈ જાઓ. નવો માલ એક આવી ગયો બોરો. આ બધો નવો માલ જ છે. એક સામે એક છે. એક સાડી તમે આપશો ને એટલે 250 રૂપિયા કપાય. 600 રૂપિયા પીસ 250 રૂપિયા કાપવાના, 200 રૂપિયા તમારે ચૂકવવાના. તો બધો જ નવો કલેક્શન છે. બધું જોરદાર આવી ગયું છે. બધો જોરદાર માલ આવી ગયો છે દીદી. નવા નવા પીસ છે બધા. બધી વેરાયટી છે. ઓકે, તો આ બધો નવો જ માલ આવે છે. હાલ છે બસ રહેવા દો. આ બધું નવું જ આવે, પણ તમારી એક સાડી આમે એક છે. તમે મતલબમાં આ સાડી તમે કોઈ બી ચોઈસ કરો, કે તમે આ સાડી ચોઈસ કરો, કે આ ટાઈપની ચોઈસ કરો. આ સમજાય કે 600 રૂપિયાની પીસ હોય 200 રૂપિયા કપાઈ જાય. બરાબર. અત્યારે હાલ 250 રૂપિયા. અમને ફોલો કરશો તો 250 રૂપિયા. અમને ફોલો નહીં કર્યો હોય તો 200 રૂપિયા. અમારી ચેનલ જે જોતું છે ફોલો કર્યો છે ને એના માટે આ 250 રૂપિયાની પીસ કપાઈ જાય. બરાબર. 700 રૂપિયાની પીસ હોય, હવે આ 700 રૂપિયાની પીસ છે તેમાં 250 રૂપિયા કાપી દેવાના. એટલે 450 કોઈ 500 એમ નાખવા પડે. માલ જો દુનિયાનો છે, એવું નથી થોડો નવા માલમાં જ ડિસ્કાઉન્ટ છે. પણ અમારી ચેનલને ફોલો કરજો અને જોતા રહેજો. એટલે એક સામે એક છે એવું નહીં હોય. 3 જૂના પીસ આપીને એક સાડી મળશે. તમે એક સાડી લાવશો, એકમાં 250 રૂપિયા કપાય. સાડી ના આવે જીન્સ પેન્ટ લાવજો. બરાબર. ચાલો, ઓકે, આવજો, બાય.